હવે બરાબર કે તો મિત્રો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ એ તો બોલવાનું રહી ગયું હતું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 9 કે ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણની કાર્યનીતિ. તો એમાં આપણે છેલ્લા લેક્ચરની અંદર વનસ્પતિ સંવર્ધન શું છે એ સમજ્યા. એની વિસ્તૃતમાં અલગ અલગ તબક્કા વાઇઝ માહિતી લીધી કે ભાઈ વનસ્પતિ સંવર્ધન કરવું હોય તો કયા તબક્કાઓ છે આપણે ફોલો કરવા પડે. હવે આગળ બરાબર. તો હવે આપણે આજના ટોપિકમાં જાણીશું કે વનસ્પતિ સંવર્ધન દ્વારા આપણે વિવિધ વનસ્પતિના જે પાકો છે એમની વિવિધ જાતિઓ, કઈ જાતિઓ વિકસાવી છે અને એ જાતિઓ કયા રોગો સામે આપણને મતલબ વનસ્પતિને રક્ષણ આપે છે કે ભાઈ ફૂગ સામે, બેક્ટેરિયા સામે, વિષાણુ એટલે કે વાયરસ સામે. બરાબર. તો એવી કઈ જાતિઓ છે એના નામ જોઈશું આપણે. થોડી ઘણી મામૂલી નાની નાની પદ્ધતિઓ વિશે પણ આપણે એમાં જોઈશું. બરાબર. પછી ઉચ્ચ ઉત્પાદકતા ધરાવતી ઘઉંની જાતો કઈ છે, ચોખાની જાતો કઈ છે, એના પાછળનો થોડો ઇતિહાસ શું છે એની વિશે ચર્ચા કરીશું આપણે. એ જ રીતે વિવિધ પ્રકારના કીટકો, દાખલા તરીકે એફિડ્સ છે, જેસિડ્સ છે, પ્રકાંડ ભેદક કીટકો છે, ફળ ભેદક કીટકો છે. બરાબર. ઓકે. તો આ બધા કીટકો સામે પ્રતિકાર આપતી વનસ્પતિની જાતો કઈ રીતે વિકસાવવામાં આવે છે અને નવી જાતોના નામ. બરાબર. એટલે હવેના જે ટોપિક છે 2-3 આખા કેવા છે, ઉદાહરણ બેઝડ ટોપિક છે. બરાબર. હવે આપણે કાલે જ્યાંથી પૂરું કરેલું ત્યાંથી હવે આપણે શરૂ કરીએ છીએ. ઠીક છે કે હવે તમે પહેલાં બીજા ત્રીજા ગમે તે ધોરણમાં જાઓ. બરાબર. કૃષિ વિશે જ્યારે પણ તમે ભણો તો પહેલાં જ આવે કે ભાઈ ભારત એ કૃષિ પ્રધાન દેશ છે, એટલે આપણે લખી દઈએ અહીંયા. બરાબર. એટલે ટૂંકમાં પહેલાંથી જ તમને એક જ શીખવાડવામાં આવે છે, તમારે ખેતી જ કરવાની છે, બીજું કંઈ કરવાનું છે નહીં. બરાબર. ઓકે. તો અહીંયા આપણે લખીએ છીએ પણ ખરેખર ભારત કૃષિ પ્રધાન દેશ છે, એના થકી ભારતની જે ઇકોનોમી છે એ ટકી રહે છે. વચ્ચે તમે જાણ્યું હોય કે ભાઈ વચ્ચે મનમોહન સિંહ વખતે, અત્યારના સમયની વાત નથી, એ વખતે વૈશ્વિક મંદી આવી હતી, પણ વૈશ્વિક મંદીની અસર છે આપણા દેશ ઉપર એટલી બધી પડી હતી નહીં. અર્થતંત્ર ટકી રહ્યું હતું. એનું કારણ એ છે કે ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. બરાબર. તો અહીંયા આપણે લખી દઈએ કે ભાઈ ભારત કૃષિ પ્રધાન દેશ છે. ચલો અહીંયા ધ્યાન, અમુક મુદ્દાઓ છે એને પોઈન્ટ વાઇઝ જ લખવાનો છો, આખી કંઈ બોર્ડ ભરીને વાર્તા આપણે અહીંયા કરવાની છે નહીં. બરાબર. તો ભારત કૃષિ પ્રધાન દેશ છે અને એટલા માટે જ ભારતની જે જીડીપી છે, અહીંયા જીડીપીનું આખું નામ તમારે યાદ રાખવાનું, તમે સાંભળ્યું પણ હશે, કદાચ ખબર પણ હશે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન. બરાબર ને. કે આખું નામ હું લખતું નથી, ગુજરાતીમાં એને કહેવાય છે કુલ ઘરેલું ઉત્પાદન, અને કહેવાય છે કુલ ઘરેલું ઉત્પાદન. તો ભારતનું જે એગ્રીકલ્ચર, જે ખેતી છે, એનો ભારતની જે જીડીપી છે એની અંદર કેટલા ટકા હિસ્સો છે, તમને કંઈક આંકડો આપેલો છે 33%. તો ભારતની કૃષિનો જીડીપીની અંદર 33% હિસ્સો છે. બરાબર. કે અને આના કારણે ભારતની જે વસ્તી છે, વસ્તીની અંદર લગભગ 62% જે વસ્તી છે એને રોજગાર કૃષિમાંથી મળે છે, એટલે કે ખેતીવાડીમાંથી મળે છે. બરાબર. તો અહીંયા આપણે લખીશું કે 62% વસ્તીને રોજગાર પૂરો પાડે છે. વસ્તીને રોજગાર પૂરો પાડે છે. ચાલો એના પછી આપણે વાત કરીએ કે ભારતની આઝાદીની. તો આઝાદીના સમયે ભારત સામે પડકાર ઘણા બધા હતા અને આપણે પ્રજનનિક સ્વાસ્થ્યની અંદર પણ ભણી ગયા છીએ કે ભાઈ આઝાદી પછી ભારતની વસ્તી છે એમાં વિસ્ફોટ થયો. બરાબર. મુદ્દો જ હતો કે ભાઈ વસ્તી વિસ્ફોટ, ભારતની નહીં પણ આખી દુનિયાની વસ્તી છે એની અંદર વિસ્ફોટ થયો. કે તો ભારતની અંદર આઝાદી પછી છે વસ્તીની અંદર ઘણો બધો વધારો થયો અને ઓબ્વિયસ છે વસ્તી વધે એટલે ખાદ્ય ઉત્પાદનોની માંગ વધવાની છે. બરાબર ને. ઓકે. તો આઝાદી પછી ખાદ્ય ઉત્પાદનોની જે માંગ છે એમાં પણ વધારો થયો. હવે પ્રશ્ન એ હતો કે ભાઈ આ વધતી જતી જે માંગ છે એની સામે કઈ રીતે પહોંચી વળવું. કારણ કે હવે ભારતની જે સીમા છે, બરાબર, ભારતની જે બોર્ડર છે, બરાબર, એ તમે 2 વર્ષ પડી રાખો તો અમેરિકામાં તો જાય નહીં ને, એ તો ત્યાં જ રહેવાની. સમજી લો કે આપણી જોડે 1 વીઘો જમીન છે, 2 વર્ષ પડી રાખે 2 વીઘા થઈ જાય ના થાય, ભાવ વધે ખરા પણ જમીન તો એટલી જ રહે. બરાબર ને. ઓકે. તો મુદ્દો એ છે કે આપણી જોડે જે જમીન છે એની અંદર જ આપણે કંઈક એવી ટેકનિકો વિકસાવવાની છે, એવી પદ્ધતિઓ વિકસાવવાની છે કે જેના કારણે ઉત્પાદનમાં શું થાય, જમીન તો હવે વધવાની છે, ક્ષેત્રફળ વધવાનું છે નહીં, પણ તમારી જોડે જે જમીન છે એની અંદર જ તમારે કંઈક એવી ટેકનિકથી, એવી પદ્ધતિથી ખેતી કરવાની છે. બરાબર. કે જેથી ઉત્પાદકતામાં
વધારો થાય, બરાબર. અને એ ઉત્પાદકતામાં વધારો થશે એટલે આપણે જે વધતી જતી વસ્તીની જે ખાદ્ય ઉત્પાદનોની જે માંગ છે એને પહોંચી વળીશું. એટલે ટૂંકમાં મુદ્દો ક્યાં આવીને ઊભો રહ્યો? વનસ્પતિ સંવર્ધન. એટલે નવી નવી ટેકનિક્સ છે એને વનસ્પતિ સંવર્ધનની અંદર આપણે કરવાનો છે ઉપયોગ, બરાબર. અને ખાદ્ય ઉત્પાદનોની અંદર ઉન્નતીકરણ કરવાનું છે. આટલી ખબર પડી ગઈ? ઓકે. તો અહીંયા હું ખાલી નામ લખી દઉં છું કે ભાઈ આ બધા હેતુઓ જો સર કરવા હોય તો આપણે સહારો લેવો પડે છે વનસ્પતિ સંવર્ધન. ક્લિયર? કે તો વનસ્પતિ સંવર્ધનના કારણે વિવિધ જે પદ્ધતિઓ છે એનો ઉપયોગ થતો ગયો. આની અંદર કંઈક નવા નવા ફેરફારો થતા ગયા અને એના કારણે આપણે લગભગ 1960ના મધ્યમાં આવો શબ્દ વપરાયેલો છે એટલે હું વાપરું છું, બરાબર. 1960ના મધ્યમાં એક પ્રકારની ક્રાંતિ પેદા થઈ, જેને આપણે કહીએ છીએ હરિયાળી ક્રાંતિ. અંગ્રેજીમાં ગ્રીન રિવોલ્યુશન તરીકે એને ઓળખવામાં આવે છે. રિવોલ્યુશન, ઇવોલ્યુશન નહીં. ઇવોલ્યુશન એટલે ઉદ્વિકાસ, ઇવોલ્યુશન એટલે શું? અને રિવોલ્યુશન એટલે કે ક્રાંતિ, બરાબર. ઓકે. તો 1960ના મધ્યમાં, બરાબર, આવી હરિયાળી ક્રાંતિ. હરિયાળી ક્રાંતિ જેને આપણે કહીએ છીએ ગ્રીન રિવોલ્યુશન. અને આ હરિયાળી ક્રાંતિ આવવા પાછળ, બરાબર, કે એટલે કે હરિયાળી ક્રાંતિ આવી એના હિસાબે ઘઉં છે, ચોખા છે, એની વિવિધ જાતો, ફક્ત ઘઉં અને ચોખા નહીં, મકાઈ, બાજરી, જુવાર, આ બધું જ, બરાબર. ઓકે. રાઈ છે, આ બધાની નવી નવી જાતો છે આપણે વિકસાવી અને એવી જાતો વિકસાવી કે જેના થકી ઉત્પાદકતામાં થયો વધારો. તો હવે આપણે જે ભણવાનું છે એ આખો મુદ્દો આના ઉપર ડિપેન્ડ થશે, બરાબર. કે ભાઈ ઘઉં અને ચોખાની નવી જાતો કે જે શું આપે છે? ઉચ્ચ ઉત્પાદકતા આપે છે. એ કઈ રીતે વિકસી, એના પાછળ કયા વૈજ્ઞાનિકો જવાબદાર છે, કયા દાયકામાં વિકાસ પામી, કયા કયા સંસ્થાનોમાં આનું કામ થયું છે, એના ઉપર આખો હવે મુદ્દો આપણે લઈ જઈશું. હાલી ખબર પડી ગઈ? ઓકે. તો ટૂંકમાં વનસ્પતિ સંવર્ધનની અંદર ફેરફારો થયા, વિવિધ ટેકનિક્સનો પદ્ધતિઓનો ઉપયોગ થતો ગયો અને 1960ના મધ્યની અંદર એક પ્રકારે હરિયાળી ક્રાંતિ આવી કે જેના કારણે આપણે ઉત્પાદકતામાં કરતા થઈ ગયા વધારો અને જે જરૂરિયાત હતી એને પહોંચી વળ્યા, બરાબર. ઓકે. હવે આપણો આખો મુદ્દો થઈ જાય છે અહીંયા આના ઉપર. તો આપણો હવે મુદ્દો છે ઘઉં અને ચોખાની નવી જાતોનો વિકાસ. નવી જાતોનો વિકાસ. અને આ એવી નવી જાતોનો વિકાસ અહીંયા થવાનો છે કે જે ઉચ્ચ ઉત્પાદકતા આપશે અને રોગો સામે આપણને આપશે પ્રતિકારકતા. ક્લિયર? ઓકે. બહુ સરસ મજાનો મુદ્દો છે. આમ તો અહીંયા તમને યાદ થઈ બી જશે, બરાબર. પણ અહીંયા ફરક એ કે અહીંયા જે આંકડાકીય માહિતી જે આવે છે એ બધી તમારે યાદ રાખવાની, કારણ કે આંકડા ઉપરના પણ પ્રશ્નો નીટની અંદર આવતા હોય છે. જે રીતે તમે આપણે બધા પેપર સોલ્વ કર્યું તેમાં એક આંકડો હતો 7 મિલિયન વાળો, હા કે ના. પછી એક હતો કે રંગસૂત્રની લંબાઈ એમાં હતો 2.2 મીટર. એટલે માલુમ શું પડ્યું? માલુમ એ પડ્યું કે ભાઈ આંકડાકીય માહિતીવાળા પ્રશ્નો પૂછાય છે. એટલે જ્યાં જ્યાં તમારી બુકમાં જ્યાં આંકડા આપેલા એ બધા આંકડાકીય વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે. હાલી ખબર પડી? ચાલો હવે વધી આગળ. તો હવેનો મુદ્દો છે કે ભાઈ ઘઉં અને ચોખાની નવી જાતોનો વિકાસ, બરાબર. તો અહીંયા લખ્યું છે મેં ભાઈ 1960ના મધ્યમાં, એટલે આ જે સમય હશે 1960નો સમય, બરાબર. એટલે 1960થી 2000ની જે સાલ છે ત્યાં સુધી એક હરિયાળી ક્રાંતિ આવી અને એના કારણે ઘઉંના ઉત્પાદનમાં ઘણો બધો વધારો થયો. અને કેટલો વધારો થયો તમને આંકડામાં આપેલું છે કે ભાઈ એ વખતે ઘઉંનું ઉત્પાદન હતું 11 મિલિયન ટન. કેટલું હતું? હા. અને 1960થી 2000માં તમે જ્યારે જમ્પ માર્યો તો ઘઉંનું ઉત્પાદન થઈ જાય છે 75 મિલિયન ટન, બરાબર ને. તો આને હરિયાળી ક્રાંતિ જ કહેવાય. શું કહેવાય એને? હરિયાળી ક્રાંતિ, બરાબર. 1960ના સમયગાળા દરમિયાન ઘઉંનું ઉત્પાદન થતું હતું 11 મિલિયન ટન, બરાબર. એના પછી થઈ ગયું કેટલું? 2000 સુધીમાં 75 મિલિયન ટન છે થઈ ગયું. ઓકે. તો ઘઉં છે એની તો ઉત્પાદકતા વધી ગઈ. ભાઈ ચોખા છે કેમ બાકી રહી જાય? તો આપણે ચોખાની પણ શું કર્યું? ઉત્પાદકતામાં વધારો કર્યો, બરાબર. ઓકે. તેનો પણ તમને કંઈક આંકડો આપેલો છે કે ભાઈ 35 મિલિયન ટનથી ચોખાએ બી જમ્પ માર્યો એટલે સીધા થઈ ગયા 89.5. બોલો, ખ્યાલ આવી ગયો? તો આટલો આંકડાકીય મુદ્દો યાદ રાખવાનો છે. આની અંદર 6 આંકડા છે. કેટલા છે? 1960થી 2000 ઘઉં 11 મિલિયનથી 75 મિલિયન ટન, બરાબર. ઓકે. અને ચોખા 35 મિલિયન ટનથી 89.5 મિલિયન ટન જઈને ઉભા રહ્યા, બરાબર. અત્યારે તો એના કરતાં પણ ઉત્પાદકતા વધારે હશે. ક્લિયર છે? ઓકે. ચલો, આ બધું પોસિબલ કઈ રીતે થયું?
કે ભાઈ ઘઉં 11થી કૂદીને સીધા 75 આવી ગયા, ચોખા 35થી 89 આવી ગયા, બરાબર. તો આવું શક્ય કઈ રીતે બન્યું? તો આવું શક્ય બન્યું કે તમે ઉગાડી ઘઉં અને ચોખાની વધુ ઉત્પાદકતા આપતી જાતો, જેને કહેવાય છે ઘઉં અને ચોખાની અર્ધવામન જાતો. શાનો વિકાસ થયો આ સમયગાળા દરમિયાન? હા, ઘઉં અને ચોખાની અર્ધવામન શબ્દ યાદ રાખજો, અર્ધવામન જાતો, બરાબર. તો અહીંયા આપણે લખીશું આ પોસિબલ થયું શાના કારણે? તો ઘઉં અને ચોખાની અર્ધવામન જાતોના વિકાસના કારણે. અર્ધવામન જાતોના વિકાસના કારણે. આટલી ખબર પડી ગઈ? ઓકે. હવે પ્રશ્ન થાય કે ભાઈ ઘઉં અને ચોખાની અર્ધવામન જાતો વિકસાવવા પાછળ કયા વૈજ્ઞાનિકોનો ફાળો છે? ઓકે, તો એક ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક છે કે જેમને નોબેલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવેલું છે. એમનું નામ પહેલાં આપણે યાદ રાખશું અહીંયા, બરાબર. ઓકે, તો એમનું નામ છે નોર્મન ઈ બોરલોગે. નોર્મન ઈ બોરલોગે. તમે એન કેન પ્રકારે જે રીતે યાદ રાખો એ રીતે તમે નામ યાદ રાખો, પણ નામ યાદ રાખો. નોર્મન ઈ બોરલોગે, બરાબર. ઓકે, બહુ મહાન વૈજ્ઞાનિક છે ભાઈ, બરાબર. ઓકે, તો મહાન હોય એને જ નોબેલ પારિતોષિક મળે ને કે બાકી આપણને તો તમને ખબર છે નોર્મન ઈ બોરલોગે, બરાબર. તો નોર્મન ઈ બોરલોગે છે, એમને નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. તો આપણે અહીંયા લખીશું નોબેલ પારિતોષિક વિજેતા. પછી પ્રશ્ન થાય કે ભાઈ નોર્મન ઈ બોરલોગેને કેમ નોબેલ પારિતોષિક વિજેતા ઘોષિત કરવામાં આવ્યા? કારણ કે એમને ઘઉંની અર્ધવામન જાત વિકસાવી. શું વિકસાવી એમને? હા, યાદ રાખજો, ખાસ આ પૂછાય છે. તો નોર્મન ઈ બોરલોગે ઘઉંની અર્ધવામન જાત વિકસાવી. અર્ધવામન જાત વિકસાવી. અને અર્ધવામન જાત વિકસાવવા પાછળ કંઈ એક દિવસ નહીં, ઘણા બધા વર્ષોની મહેનત હતી. એટલે ટૂંકમાં આખી જિંદગી સમજી લો ને એમની જતી રહે. કોઈ પણ સાયન્ટિસ્ટની આપણે આજે કોઈ પણ નિયમ ભણીએ છીએ કે ન્યૂટન છે કે ગેલિલિયો કે ફલાણું કે વગેરે, તો એની જે એક લાઈન હોય, એના જે 2 નિયમો હોય, એના પાછળ એની આખી જિંદગી લાગી જાય છે. આપણે તો ખાલી યાદ જ કરવાનું હોય છે, બરાબર. ઓકે, તો ઘઉંની જે અર્ધવામન જાત છે એ નોર્મન ઈ બોરલોગે વિકસાવી. પછી પ્રશ્ન થાય કે ભાઈ ક્યાં વિકસાવી? તો એનું એક કેન્દ્ર હતું, એનું રિસર્ચ સેન્ટર, બરાબર. તો એ છે આંતરરાષ્ટ્રીય ઘઉં અને મકાઈ સુધારણા કેન્દ્ર, બરાબર ને. કે તો હું આખું નામ અહીંયા લખતો નથી, ભૂલી ગયો, ફરીથી બોલી જાઉં છું, બરાબર. આંતરરાષ્ટ્રીય ઘઉં અને મકાઈ, ઘઉં અને ચોખા નહીં, પાછા યાદ ના, આ ચોખા એટલે ઘઉં અને ચોખાનું કેન્દ્ર ના, ઘઉં અને યાદ રાખજો પાછા, બરાબર. અને આપણે હિંમતનગરનું નહીં, ક્યાંનું છે? ઇન્ટરનેશનલ છે, આંતરરાષ્ટ્રીય ઘઉં અને મકાઈ સુધારણા કેન્દ્ર. ક્લિયર? ઓકે. તો ઇન્ટરનેશનલ સેન્ટર ફોર વ્હીટ એન્ડ મેઝ ઇમ્પ્રુવમેન્ટ, શોર્ટમાં મેં લખી દીધું, ઇંગ્લિશમાં બોલી જઈએ છીએ આપણે, ઇન્ટરનેશનલ સેન્ટર ફોર વ્હીટ એન્ડ મેઝ ઇમ્પ્રુવમેન્ટ, બરાબર ને. ઓકે, ઇન્ટરનેશનલ સેન્ટર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર વ્હીટ એન્ડ મેઝ એટલે કે ઘઉં અને મકાઈ, ઇમ્પ્રુવમેન્ટ એટલે સુધારણા, બરાબર. તો આ કેન્દ્ર આવેલું હતું મેક્સિકોમાં. કેન્દ્ર ક્યાં આવેલું હતું? હા, તો મેક્સિકોમાં એમને સંશોધન કર્યું ને એમના માટે એમને નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. અને આ જે અર્ધવામન ઘઉંની જાત હતી એ વધુ ઉત્પાદકતા આપતી હતી. ક્લિયર છે? કે એટલું જ નહીં, હવે જાણવા જેવું અગત્યનું એ છે કે નોર્મન ઈ બોરલોગેને દુનિયાના હરિયાળી ક્રાંતિના પિતા કહેવાય છે. દુનિયાની હરિયાળી ક્રાંતિના પિતા એટલે કે નોર્મન ઈ બોરલોગે, બરાબર. કે તો અહીંયા બાજુમાં લખી દઈશું આપણે. ઓકે, દુનિયાની હરિયાળી ક્રાંતિના પિતા, હરિયાળી ક્રાંતિના પિતા, ફાધર ઓફ ગ્રીન રિવોલ્યુશન ઓફ ધી વર્લ્ડ, બરાબર ને. ઓકે, તો આટલી આપણને ખબર પડી ગઈ. ચલો, હવે આમના નકશે કદમ પર અને આમના કોન્ટેક્ટમાં હતા ભારતના એક વૈજ્ઞાનિક જેમનું નામ હતું MS સ્વામીનાથન. શું નામ હતું એમનું? તો અહીંયા એમનું નામ લખીશું આપણે, MS સ્વામીનાથન. ઓકે, તો આ જે MS સ્વામીનાથન વૈજ્ઞાનિકનું વર્ણન તમને આ એકમની શરૂઆતમાં જે પ્રોફાઇલ આપી છે એ છે MS સ્વામીનાથન. ક્લિયર છે? તો MS સ્વામીનાથન છે, એમનો ઇન્ટરેસ્ટ હતો જીનેટિસિસ્ટમાં, જીનેટિક્સમાં એમનો ઇન્ટરેસ્ટ હતો, જનીન વિદ્યાની અંદર એમને રસ હતો.
આ જે સંકરણ કરીને બધું પેદા થઈ અર્ધવામન જાત છે એ બી બીકોઝ ઓફ શાના કારણે? જનીન સંકરણના કારણે. એટલે આમનો ઇન્ટરેસ્ટ ને આમનો ઇન્ટરેસ્ટ કેવો હતો? એક જ હતો. ક્લિયર? ઓકે. એટલે MS સ્વામીનાથને પણ આમના જે પ્રયોગો છે એના ઉપરથી ઉત્તેજના લઈને ભારતની અંદર પણ ઘઉંની નવી અર્ધવામન જાતો વિકસાવી. ક્લિયર? ઓકે. અને MS સ્વામીનાથનને ભારતના ગ્રીન રિવોલ્યુશન એટલે કે હરિયાળી ક્રાંતિના પિતા કહેવાય છે. યાદ રાખજો. બરાબર? ઓકે. તો અહીંયા હું લખું છું MS સ્વામીનાથન છે ભારતના હરિયાળી ક્રાંતિના પિતા. હરિયાળી ક્રાંતિના પિતા. બરાબર? ઓકે. તો એમનો જે સમયગાળો છે, એમને જે સમયની અંદર કામ કરીને આ બધી ક્રાંતિ થઈ, તમને સમય આપેલો છે કે 1963. કયો સમય છે? બરાબર ને? ઓકે. તો 1963ના સમયની અંદર ભારતના જે વિવિધ વિસ્તારો કે જ્યાં ઘઉં ઉગાડવામાં આવતા હતા, બરાબર, એટલે અથવા તો ઘઉં ઉગતા હતા, એ વિસ્તારોની અંદર વધુ ઉત્પાદકતા એટલે કે ઊંચી ઉત્પાદકતા ધરાવતી અને રોગો સામે પ્રતિકાર દર્શાવતી ઘઉંની નવી જાતિઓનો વિકાસ કરવામાં આવ્યો. બરાબર ને? અને એ ઘઉંની જાતિઓના બે સરસ મજાના નામ છે, સોનાલિકા અને કલ્યાણ સોના. શું નામ છે? સોનાલિકા અને કલ્યાણ સોના. બરાબર? કે તો અહીંયા આપણે લખીશું તો 1963ના સમયમાં ભારતમાં ઊંચી ઉત્પાદકતા અને રોગ પ્રતિકારકતા આપતી ઘઉંની નવી જાતિઓ વિકસાવાઈ. દાખલા તરીકે સોનાલિકા અને કલ્યાણ સોના. તો અહીંયા યાદ રાખવાનું છે કે ભાઈ આ સોનાલિકા અને કલ્યાણ સોના છે ઘઉંની જાતિઓ છે. શું છે? ચોખાની નહીં, મકાઈ નહીં, જુવારની. કોની? ઘઉંની જાતિઓ છે. એ પણ આપણે અહીંયા યાદ રાખશું. બોલો, મુદ્દો પેક થઈ ગયો ઘઉંનો. એટલે અહીંયા થઈ જાય ઘઉંને આપણે અહીંયા બોરીમાં ફિક્સ કરીએ છીએ. વારો લઈશું ચોખાનો. શાનો વારો છે? ચોખાનો. ઓકે. તો જે રીતે ઘઉંની અર્ધવામન જાતો જે વધુ ઉત્પાદકતા આપતી હતી, એવી જ રીતે દુનિયાની અંદર ચોખાની જે અર્ધવામન જાતો છે કે જે વધુ ઉત્પાદકતા આપે છે, એના ઉપર પણ રિસર્ચ થયું. બરાબર? ઓકે. તો અહીંયા આપણે લખીશું ચોખાની અર્ધવામન જાતો વિકસાવવામાં આવી. અર્ધવામન જાતો વિકસાવાઈ. અને આ ચોખાની જે અર્ધવામન જાતો છે શામાંથી વિકસાવવામાં? તમને બે અટપટા નામ આપેલા છે, યાદ કરી લેવાના ગમે તેમ કરીને. IR8 માંથી. શામાંથી? હા. હવે IR8 છે એના ઉપર ક્યાં કામ થયું તે તમને ઇન્સ્ટિટ્યૂટનું એક નામ આપેલું છે. બરાબર ને? ઓકે. એ ઇન્સ્ટિટ્યૂટ છે ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કે જે ફિલિપાઇન્સ ખાતે છે. ક્યાં આવેલું છે? હા, ફિલિપાઇન્સ. તો આ RRRI ઇન્સ્ટિટ્યૂટમાં જે ફિલિપાઇન્સ ખાતે છે, સમજો. તો આ જે સંશોધન કેન્દ્ર હતું એની અંદર IR8માંથી ચોખાની અર્ધવામન જાત છે વિકસાવવામાં આવી. કે એના પછી એક બીજું નામ આપેલું છે TN1. એનું તમને આખું નામ આપેલું હશે. બરાબર? ટાઇચુંગ નેટિવ. બરાબર? કે જે આપેલું છે તાઇવાનમાં. ક્યાં છે? તાઇવાન. તો TN1માંથી ચોખાની અર્ધવામન જાત છે વિકસાવવામાં આવી. હવે કાલે આપણે ભણ્યા કંઈ પણ નવી જાત વિકસાવી આપણે તો એનું પહેલાં કરવું પડે મૂલ્યાંકન, પરીક્ષણ કરવું પડે ને. ભાઈ તમારી જોડે નવી જાત આવી છે તો એના ઉપર પ્રયોગો કરો દુનિયાના અલગ અલગ ખૂણાઓમાં, અલગ અલગ આબોહવાકીય વિસ્તારોની અંદર, અલગ અલગ ઋતુમાં. બરાબર? ઓકે. તો આ જે અર્ધવામન જાતો વિકસાવાઈ છે એના ઉપર દુનિયામાં પ્રયોગો કરે અને પ્રયોગો થયા સફળ. બરાબર? તો અહીંયા આપણે લખીશું કે આ જે અર્ધવામન જાતો છે એના ઉપર સફળ પ્રયોગો કરાયા. બહુ શોર્ટમાં આપણે મુદ્દા લખીએ છીએ. બરાબર? જે 25 છે જ લખીએ છીએ, જેના કારણે આખું આપણને આની જે થીમ છે આખી ખબર પડી જાય. બરાબર? કે તો પછી એના સફળ પ્રયોગો કરાયા અને ત્યારબાદ ભારતની અંદર ચોખાની અર્ધવામન જાત કે તમને વધુ ઉત્પાદકતા આપે છે વિકસાવાઈ, જેના નામ છે જયા અને રત્ના. શું નામ છે? જયા એન્ડ રત્ના. તો જયા અને રત્ના શું છે? ચોખાની અર્ધવામન જાતો. તો જયા અને રત્ના છે ચોખાની
અર્ધવામન જાતો છે કે જે ઊંચી ઉત્પાદકતા આપે છે. ઊંચી ઉત્પાદકતા આપે છે. મુદ્દો અહીંયા પેક થઈ ગયો. કયો? ચોખાનો. આખો મુદ્દો પેક થઈ ગયો, જેનું નામ હતું ઘઉં અને ચોખાની નવી જાતિઓનો વિકાસ. ઉતરી ગઈ મગજમાં વાત? સેટ? ચાલો હવે પકડીએ શેરડીને. શેરડીનો મુદ્દો છે, બહુ સરળ મુદ્દો છે, ધ્યાન રાખજો. શેરડી અંગ્રેજીમાં તમે એને સુગર કેન કહો છો. શું કહો છો? ઓકે. હવે શેરડીમાં યાદ રાખવાનું છે ઉત્તર દક્ષિણ. શું યાદ રાખશો? હા, પૂર્વ પશ્ચિમ નહીં, ઉત્તર દક્ષિણ. ઓકે. તો અહીંયા આપણે ભારતની અંદર જોઈએ તો ભારતનો જે ઉત્તરીય વિસ્તાર છે, બરાબર, અથવા તો તમે કહી શકો કે ભાઈ ઉષ્ણકટિબંધીય વિસ્તાર, બરાબર. તો ભારતની અંદર જે ઉત્તરીય વિસ્તાર છે, તો ઉત્તરીય રાજ્યો છે, એની અંદર જે શેરડીની જાતિ પેદા થાય છે એનું નામ છે સેકેરમ બાર્બેરી. શું નામ છે? શેરડીની એક જાતિ અહીં વિકસાવાય છે જેનું નામ છે સેકેરમ બાર્બેરી, બરાબર. હવે આને તમે એન કેન પ્રકારે જેમ યાદ રાખો એમ યાદ રાખશો તમે, બરાબર. તમે સ્ટ્રોબેરી કહો, બેરી કહો, બરાબર ને. તો જે રીતે તમારે યાદ રાખવું એ રીતે યાદ રાખજો, પણ યાદ રાખજો સેકેરમ બાર્બેરી કે જે ભારતના કયા વિસ્તારમાં? ઉત્તરીય વિસ્તારની અંદર વિકસાવવામાં આવે છે. પણ આનો એક પ્રોબ્લેમ એ હતો કે આ જે સેકેરમ બાર્બેરી શેરડીની જાતિ છે એની ઉત્પાદકતા ઓછી હતી. આની ઉત્પાદકતા કેવી હતી? ઓછી હતી. ઓકે. આ મુદ્દો એક અલગથી યાદ રાખીએ આપણે. હવે આ જઈએ દક્ષિણ બાજુ, સાઉથ બાજુ ગયા આપણે. તો સાઉથમાં પણ શેરડીની એક જાતિ વિકસાવવામાં આવતી હતી જેનું નામ હતું સેકેરમ ઓફિસિનેરમ. શું હતું? બોલો એકવાર. શું હતું? સરસ, બરાબર. તેનું નામ હતું સેકેરમ ઓફિસિનેરમ. એટલે આ પણ જાતિ હતી શેરડીની જ, બરાબર છે. ઓકે. તો આનો એક બેનિફિટ એ હતો કે ભાઈ આનું જે પ્રકાંડ હતું એ જાડું હતું. નો ઓબ્વિયસ. મકાઈ એટલે કે શેરડીનું પ્રકાંડ જાડું હોય એટલે શર્કરાનું પ્રમાણ વધારે, એટલે ઉત્પાદકતા વધારે હોય, બરાબર. ઓકે. તો અહીંયા છે પ્રકાંડ જાડું અને અહીંયા છે ઉત્પાદકતા વધારે. ઓકે. પણ પ્રોબ્લેમ એ હતો કે આ દક્ષિણની અંદર, દક્ષિણની જે આબોહવાની અંદર અને દક્ષિણ વિસ્તારમાં જે ઉગતી શેરડીની સેકેરમ ઓફિસિનેરમ જે જાત છે એ તમે ઉત્તરમાં ઉગાડી શકતા હતા નહીં. આબોહવાકીય ફેરફારના કારણે ઉગી શકતી હતી નહીં, બરાબર. ઓકે. તો હવે આ પ્રોબ્લેમને સોલ્વ કરવાનો છે આપણે. તો આપણે બંને જાતો વચ્ચે કરાવીએ છીએ સંકરણ. બાર્બેરી અને ઓફિસિનેરમ બંને જે જાતિઓ છે એમની વચ્ચે કરાવીએ છીએ સંકરણ. સંકરણના પરિણામે આપણને જે શેરડીની જાતિ પેદા, મતલબ આપણને જે શેરડીની જાત મળે છે એની અંદર થઈ જાય છે પ્રોબ્લેમ સોલ્વ, બરાબર. એટલે આ જે સંતતિ પેદા થઈ એની અંદર પ્રકાંડ પણ જાડું છે, ઊંચી ઉત્પાદકતા પણ રહેલી છે, રોગો સામે લડવાની પ્રતિકારકતા પણ છે, અને મેઇન બેનિફિટ એ કે આ સંતતિને તમે ઉત્તરમાં પણ ઉગાડી શકો છો. બોલો, ખ્યાલ આવી ગયો ને? મુદ્દો પૂરો થઈ ગયો. શેરડીનો મુદ્દો પૂરો થઈ ગયો. બોલો, સમજાયું? તો શેરડીની ઉત્તર ભારતની અંદર વિકાસ પામતી જાતિનું નામ સેકેરમ બાર્બેરી, જેની ઉત્પાદકતા કેવી હતી? ઓછી હતી. દક્ષિણમાં ઉગતી સેકેરમ ઓફિસિનેરમ શેરડીની જાતિ જેનું પ્રકાંડ જાડું, ઉત્પાદકતા પણ વધારે હતી. પ્રોબ્લેમ હતો ઉત્તરનું દક્ષિણમાં ઉગાડી શકાતું હતું નહીં. બંને વચ્ચે કરાવ્યું સંકરણ. એમાંથી જે સંતતિ પેદા થઈ એને આપણે ઉત્તરમાં ઉગાડી શકીએ છીએ, અને વળી એની અંદર બંનેની લાક્ષણિકતાઓનો સમન્વય આપણને જોવા મળે છે. ઇઝી ને? કે તો અહીંયા શેરડીવાળો મુદ્દો થયો પૂરો. એના પછી એક નાનકડો મુદ્દો આપેલો છે જુવારનો. શાનો આપેલો છે? જુવારનો. એ મુદ્દાની અંદર લખેલું છે કે ભાઈ જુવાર છે, મકઈ છે, બાજરી છે, એની પણ આ રીતે નવી નવી જાતો છે વિકસાવવામાં આવી. પણ આની જે જાતો વિકસાવવામાં આવી એ કયા પ્રકારની હતી? કે ઊંચી ઉત્પાદકતા આપતી અને ઓછું પાણી હોય, જ્યાં પાણીની અછત હોય, બરાબર, એ વિસ્તારની અંદર પ્રતિકારકતા આપતી જાતો વિકસાવવામાં આવી. ઊંચી ઉત્પાદકતા અને ઓછું પાણી હોય એની સામે પણ પોતાનું જીવન ટકાવી શકે, બરાબર ને. પાણીની અછતવાળા વિસ્તારો સામે પણ ટકી રહે એવી વનસ્પતિની નવી જાતો વિકસાવવામાં આવી. તો મુદ્દો અહીંયા હું લખતો નથી કારણ કે એમાં કોઈ વૈજ્ઞાનિક નામ છે નહીં, બરાબર. પણ આ બે વસ્તુ યાદ રાખજો. મકઈ, જુવાર અને બાજરીની એવી જાતો વિકસાવવામાં આવી કે જે ઊંચી ઉત્પાદકતા, ઓકે, એટલે જવાબ થયો એ અને બી બંને, બરાબર ને. એટલે બી થશે કયું? ઓછું પાણી, એટલે કે જ્યાં પાણીની અછત છે, શુષ્કતા છે, એવા વિસ્તારો સામે ટકી રહે એવી નવી જાતો વિકસાવવામાં આવી. ઇઝી? ચાલો હવે આપણે આગળ વધીએ. હવે જોઈએ આપણે કે ભાઈ ફૂગ, બેક્ટેરિયા અને જે વિષાણુ છે, બરાબર. ઓકે.
તો એની સામે પ્રતિકારકતા આપતી વનસ્પતિની નવી જાતિઓ આપણે કઈ રીતે વિકસાવી શકીએ છીએ, કઈ મેથડ છે એની, અને એના ઉદાહરણ છે. તો એ જે મુદ્દો છે એનો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ આપણે અહીંયા જોઈ લઈએ. બરાબર કે ચલો અહીંયા ધ્યાન, ફટાફટ મુદ્દો હું પૂરો કરું છું, 5 જ મિનિટ લાગશે. ચલો અહીંયા લખું છું, મુદ્દો બહુ સરળ અને સિમ્પલ છે. બરાબર કે ભાઈ વનસ્પતિમાં ફૂગ છે, જીવાણુ એટલે કે બેક્ટેરિયા છે, એ જ રીતે વિષાણુ એટલે કે જે વાયરસ છે. બરાબર, તો આ બધા છે એ રોગ પેદા કરી શકે છે. હવે આ બધા સામે પ્રતિકારકતા આપતી વનસ્પતિની નવી જાતો આપણે વિકસાવવા નીકળ્યા છીએ. બરાબર ને કે તો અહીંયા 2-3 પંચ છે, યાદ રાખજો. બહુ નાની નાની વસ્તુઓ છે, બારીક પણ પૂછાય એવી છે. બરાબર, તો વસ્તુ એ છે કે ભાઈ ફૂગ, બેક્ટેરિયા, વિષાણુ છે, વનસ્પતિ છે, એની વિવિધ મતલબ પાકો અને જાતો છે, એની અંદર રોગ પેદા કરી શકે છે. પણ પંચ એ છે કે ખાસ કરીને એવી વનસ્પતિની જાત અને પાકો છે કે જે ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં આવેલી છે, એમાં આના ચેપનું પ્રમાણ વધારે છે. બરાબર ને, ખ્યાલ આવી ગયો? કયા વિસ્તારમાં જોવા મળતી? ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં જે વિવિધ વનસ્પતિ અને પાકો જોવા મળે છે, એ વિવિધ વનસ્પતિ અને પાકોમાં ફૂગ, બેક્ટેરિયા અને વિષાણુના ચેપોનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો અહીંયા ખાલી એ પંચ હું લખું છું, જેથી કરીને ક્લિક તમારા મગજમાં થઈ જાય. બરાબર, ઉષ્ણકટિબંધીય વિસ્તારોની વનસ્પતિમાં સૂક્ષ્મજીવોના ચેપનું પ્રમાણ, એટલે આ બધા આવી ગયા. બરાબર, સૂક્ષ્મજીવોના ચેપનું પ્રમાણ વધારે જોવા મળે છે. ચલો હવે એના પછીનો મુદ્દો કે ભાઈ આ બધું ચેપ લાગેલો ઓબ્વિયસ છે, આપણે આગળ ભણી ગયેલા છે. ચેપ લાગેલો ઉત્પાદકતામાં ઘટાડો થાય, નુકસાન થાય. બરાબર, તો એ પણ એક આંકડો આપેલું છે કે આના કારણે ઉત્પાદકતા કેટલી ઘટતી હતી? 20-30% ઘટતી હતી. અને ઘણીવાર તો એવું થતું હતું કે ભાઈ 100% પૂરેપૂરું નુકસાન થઈ જતું હતું. ખ્યાલ આવી ગયો કે તો ફૂગ, બેક્ટેરિયા, વાયરસના ચેપના કારણે વિવિધ વનસ્પતિઓની ઉત્પાદકતામાં લગભગ કેટલો ઘટાડો થતો હતો? 20-30% ઘટાડો થતો. અને ઘણીવાર તો એવું થતું હતું કે ભાઈ 100% આખી જે નસલ છે આખી બરબાદ થઈ જતી હતી. તો પ્રશ્ન થયો કે ભાઈ હવે કરવાનું શું? બરાબર, ઓકે. તો આપણને જવાબ મળ્યો કે ભાઈ તમે ફૂગ, બેક્ટેરિયા, વિષાણુ સામે પ્રતિકાર દર્શાવતી નવી વનસ્પતિની જાતો છે વિકસાવવાનું શરૂ કરો. બરાબર ને, અને એના માટે આપણે સારો લઈશું વનસ્પતિ સંવર્ધન. બરાબર, તો વનસ્પતિ સંવર્ધનના થકી ફૂગ, બેક્ટેરિયા, વાયરસ સામે પ્રતિકાર આપતી વનસ્પતિની નવી જાતો આપણે વિકસાવીએ છીએ. તો પાછું આપણને રિઝલ્ટ મળી જાય છે કે ભાઈ આપણી જે ઉત્પાદકતા જે ઘટી ગઈ હતી એ ઉત્પાદકતા પાછી આવી જાય છે વધીને. ઇઝી છે? ઓકે. ચલો હવે આપણે આવી નવી જાતો વિકસાવવા નીકળ્યા છીએ. હવે તમે નવી જાતો વિકસાવવા નીકળો એટલે તમારી જોડે થોડું ઘણું નોલેજ હોવું જોઈએ. હવામાં તીર છોડાય નહીં. નોલેજ શાનું હોવું જોઈએ કે ભાઈ આ જે વનસ્પતિની તમે જે નવી જાતો વિકસાવવા જઈ રહ્યા છો એને ખરેખર કયા રોગકારકનો ચેપ લાગે છે, એટલે તમને રોગકારક વિશે નોલેજ હોવું જોઈએ. બરાબર, હું સમજી લો કે એન્ટીવાયરલ દવા છે શોધવા નીકળ્યો છું. બરાબર, તો વાયરસ શું છે એનું નોલેજ હોવું જોઈએ ને. ખ્યાલ આવે કે નહીં? ઓકે. એટલે તમે આ બધું શોધવા નીકળો એટલે તમારી જોડે નોલેજ હોવી જોઈએ. કાનું ભાઈ? રોગકારકનું નોલેજ હોવું જોઈએ કે જે તે વનસ્પતિની અંદર ફૂગના કારણે, બેક્ટેરિયાના કારણે કે વિષાણુના કારણે રોગ થાય છે. બરાબર, એ સમજવું પડે કે ભાઈ ફૂગના કારણે થાય છે તો ફૂગ કયા પ્રકારની છે, એનું નામ શું છે, બરાબર, એનું જીવનચક્ર કેવું છે, કઈ રીતે વિકાસ પામે છે, એની વર્તણૂક શું છે, આ બધું નોલેજ તમને રોગકારક વિશે હોવું જોઈએ. ખાલી ખબર પડી? ચલો બીજું કે ભાઈ એ રોગકારકનો ચેપ કઈ રીતે વનસ્પતિમાં લાગે છે અને એ રોગ વનસ્પતિમાં કઈ રીતે પ્રસરે છે. જે રીતે આપણે સમજ્યા કે ભાઈ મેલેરિયા, હા કે ના, એટલે આપણી બોડીમાં આખો કઈ રીતે ડેવલપ થાય છે આપણે સમજણ પડી. ખ્યાલ આવી ગયો? તો એવી જ રીતે રોગનો પ્રસાર શું છે એ પણ તમારે સમજવું પડે. શું સમજશો તમે? રોગકારકને સમજશો અને રોગ કઈ રીતે પ્રસરે છે, બરાબર, વનસ્પતિમાં, એ પણ આપણે સમજવું પડે. બરાબર, તો આનું જ્ઞાન હોય તો તમે વનસ્પતિની નવી જાત કે જે ફૂગ, બેક્ટેરિયા, વિષાણુ સામે પ્રતિકારકતા દર્શાવે છે એ વિકસાવી શકો છો. અને આ બધું અલ્ટિમેટલી ડિપેન્ડ કરે છે યજમાન વનસ્પતિના જનીનિક બંધારણ ઉપર. શાના ઉપર ડિપેન્ડ કરે છે? હા, બરાબર, ઓકે. તો આપણે અહીંયા લખીશું કે તે જનીનિક બંધારણ પર આધારિત છે.
આલી ખબર પડી ગઈ? ઓકે, તો તમે આ રીતે નોલેજ લઈને જો આગળ વધશો તમને નવી જાતો છે એ જોવા મળશે. હવે આ મુદ્દાની અંદર આપણે ફક્ત ઉદાહરણ જોઈને આપનું આજનું લેક્ચર છે આપણે પૂરું કરી દઈએ. બરાબર? ઓકે, ઉદાહરણ શું છે કે ભાઈ ફૂગના કારણે વનસ્પતિમાં કયા રોગો થાય છે એ રોગોના નામ યાદ રાખવાના છે. બરાબર? બેક્ટેરિયાના કારણે કયા રોગો થાય છે સાહેબ એના નામ આપણે યાદ રાખવાના છે, અને વાયરસના કારણે કયા રોગો છે. તો ફૂગના કારણે જે કયા રોગો થાય છે એના નામ આપણે યાદ રાખી લઈએ. તો એક તો તમે જુઓ ને જાણી તો આપણને ખબર છે 11મા ધોરણથી કે ભાઈ પક્ષીની ફૂગના કારણે ઘઉંનો ઘેરુ રોગ થાય છે. બરાબર? ઓકે, તો અહીંયા આપણે લખીશું ઘઉંનો ઘેરુ રોગ. બરાબર? અથવા તમે કહો ઘઉંનો ભૂરો ઘેરુ રોગ. બરાબર? ચલો, એના પછી છે શેરડીનો લાલ સડો. એ જ રીતે છે બટાટાનો પાછોતરો સુકારો. તો યાદ એ રાખવાનું છે ફૂગના ચેપના કારણે થતા રોગોના નામ. બરાબર ને? ઘઉંનો ભૂરો ઘેરુ, શેરડીનો લાલ સડો અને બટાકાનો પાછોતરો સુકારો. બરાબર? અંગ્રેજી નામ આપેલા છે એ પણ યાદ રાખી લેશો. બરાબર? જ્યાં સુકારો હોય ત્યાં લગભગ શબ્દ વપરાય છે રોટ. શું વપરાય છે? રોટ. બરાબર? ઓકે, અને જ્યાં ઘેરું આવે છે ત્યાં રસ્ટ શબ્દ વપરાતો હોય છે. બોલો, ખ્યાલ આવી ગયો કે? ચલો, બેક્ટેરિયાના કારણે થતા રોગના એનું નામ યાદ રાખી લઈશું. એક જ રોગ આપેલો છે, ક્રુસિફરનો કાળો ઘેરુ. ક્રુસિફરનો કાળો ઘેરુ. બરાબર? તો આ જીવાણુના બેક્ટેરિયાના ચેપના કારણે વનસ્પતિમાં આપણને જોવા મળે છે. એ જ રીતે વિષાણુ વાયરસના ચેપના કારણે થતા રોગના બે નામ આપેલા છે, યાદ કરી લઈશું. એક તો જૂનોને જાણું તો તમાકુનો કિરમીર રોગ. તમાકુનો કિરમીર રોગ. બરાબર? એ જ રીતે સલગસનો કિરમીર રોગ, જેને અંગ્રેજીમાં ટર્નિપ કહેવાય છે. બરાબર? સલગસનો કિરમીર રોગ. તો આ વસ્તુ પૂછાય છે, આઈએમપી છે નીટ માટે. બરાબર? કે ભાઈ ફૂગથી થતા વનસ્પતિના ચેપી રોગોના નામ. બરાબર? તો આ ત્રણ તમે નામ યાદ રાખશો. બેક્ટેરિયા માટે આવશે ક્રુસિફળનો કાળો ઘેરુ, વિષાણુ સામે આવશે તમાકુનો કિરમીર અને સલગસનો કિરમીર રોગ. ઠીક છે? તે તો વનસ્પતિ સંવર્ધનથી આ બધા રોગો સામે પ્રતિકારકતા દર્શાવતી જે નવી જાતો વિકસાવી છે, એની જાતોના નામ શું છે અને કયા રોગો સામે પ્રતિકારકતા આપે છે. બરાબર? એ બધી ડિસ્કસ આપણે કાલના લેક્ચરમાં કરીશું.